જાળીદાર, હેલ્ધી, ગ્લુટન ફ્રી આવી મીઠાઈ મળી જાય ને તો મજા જ પડી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું માત્ર 3 સામગ્રીથી જુવારના લોટની બરફી બનાવીશું. આ બરફી એકવાર બનાવી 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. ખરાબ નથી થતી, ટ્રાવેલમાં લઈ જઈ શકો છો. આજકાલ બાળકો વિદેશ જતા હોય તો તમે આ બરફી બનાવી એની સાથે પણ આપી શકો છો. તો બરફી બનાવી એકદમ સિમ્પલ છે, તો ચાલો બનાવી. એના માટે આપણે મેલ્ટ કરેલું ઘી લેશું. તો અહીંયા 3/4 કપ જેટલું મેં ઘી લીધું છે. હવે આપણે જો મેલ્ટ કરેલા વગરનું ઘી હોય ને તો તમારે અડધો કપ લેવાનું છે. હવે અહીંયા આપણે લેશું જુવારનો લોટ. એકદમ તાજો અને ફ્રેશ હોય ને તેવો લેવાનો. 2 વાટકી લોટ લીધો છે. જે વાટકીથી ઘી લીધું છે ને એ જ વાટકીથી 2 વાટકી અને લોટ લીધો છે. સાથે આ લોટ છે ને એ ઝીણો છે, જેનો યુઝ આપણે રોટલા કરી શકીએ ને એમાં પણ કરી શકાય અને આમાંથી મીઠાઈ પણ તૈયાર કરી શકાય. હવે લોટને આપણે સરસ રીતે શેકવાનો છે. જો તમને મીઠાઈ વધારે ઘીવાળી પસંદ હોય ને તો તમે વધારે ઘી પણ એડ કરી શકો છો અને આ રીતે ઓછા અને મીડિયમ ઘી સાથે બનાવી તૈયાર કરી શકો છો. આ મીઠાઈ છે ને લાંબો સમય સુધી ખરાબ નહીં થાય, કોઈ જાતની ઝંઝટ વગર, માવા વગર, મિલ્ક પાવડર વગર કે દૂધ વગર બને છે. તો તમે મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. તો તમને આવી જુવારની અવનવી મીઠાઈની રેસીપી ગમે છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી અને કઈ જગ્યાએથી જુઓ છો ને મને કહેજો, મને ખૂબ ગમશે. જો જુવારની આવી બીજી રેસીપી જોવી હોય ને તો પણ કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. હવે અહીંયા તમે જુઓ, જેમ જેમ આપણે લોટને શેકતા જશું ને એમ એનો હલકો કલર પણ ચેન્જ થતો જશે, એમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે. જ્યારે આપણે પહેલી વાર શેકતા હોઈએ ને ત્યારે આપણે થોડું કઠણ લાગે, કડક લાગે શેકવામાં, પણ જેમ જેમ શેકાતું જાય ને એમ ઘી છૂટું પડે અને લોટ નરમ પડે એટલે સરસ રીતે શેકાતા ફાવે અને હાથમાં પણ આપણે થાક ન લાગે. તો આ રીતે બસ કન્ટિન્યુ ચલાવતા જ રહેવાનું છે. તમે કોઈ પણ વાસણમાં આ મીઠાઈ તૈયાર કરી શકો છો. સ્ટીલના વાસણમાં પણ ચોટશે નહીં અને નોનસ્ટિક વાસણમાં પણ નહીં ચોટે, તો બંને વાસણમાં તમે યુઝ કરી શકો છો. આ રીતે તમે જુઓ, થોડી જ વારમાં લોટનો કલર હવે સરસ એવો ચેન્જ થવા લાગ્યો છે, પણ હજી પ્રોપર કલર ચેન્જ નથી થયો અને ઘી પણ પ્રોપર છૂટું નથી પડ્યું. તો કેટલું સરસ સોફ્ટ અને કેવું બનાવવું ને એ હું તમને કહી દઈશ, જેના લીધે તમે પહેલી જ વારમાં બનાવતા હશો ને તો તમે આ મીઠાઈને એકદમ પરફેક્ટ બનાવી શકશો. હવે અહીંયા તમે જુઓ, શેકાતા 3 થી 4 મિનિટનો સમય લાગ્યો અને અહીંયા લોટ છે ને એ હવે નરમ થઈ ગયો છે, કલર બ્રાઉન આવી ગયો છે અને તમે જુઓ તો તમને ઘીની સાઈન દેખાય છે. બસ આ રીતનું જ્યારે મિશ્રણ થઈ જાય ને અને એકદમ ઢીલું લાગવા માંડે ને બસ ત્યાં સુધી એને શેકવાનો છે. હવે આપણે વધારે નહીં શેકીએ ને તો લોટનો કલર વધારે ડાર્ક થઈ જશે અને ખાવામાં સારી નહીં લાગે. થોડો આ રીતનો બદામી કલર આવી જાય ને બસ ત્યાં સુધી જ લોટને શેકવાનો છે. તરત જ આપણે ગેસની ફ્લેમ પછી બંધ કરી દેવાની અને પેન એકદમ ગરમ હોય ને એટલા માટે આપણે એને થોડી વાર માટે ચલાવતું રહેવાનું. તો હવે આ મિશ્રણ તમે જુઓ પ્રોપર થઈ ગયું ને હવે હું ગેસની ફ્લેમ પહેલાં બંધ કરી દઈશ અને પછી એને 1 મિનિટ માટે ચલાવતી રહીશ, જેના લીધે એક સરખો લોટ તૈયાર થશે અને નીચેના ભાગમાં બળશે નહીં અને પેન પણ થોડું હલકું ઠંડુ થઈ જશે. તો આ પ્રોસેસ જરૂરથી કરજો. હવે આપણે એને બીજા ગેસ ઉપર એટલે કે બંધ ગેસ હોય ને ત્યાં મૂકી દઈશું અને હવે આપણે ચાસણી તૈયાર કરશું. આ મીઠાઈને ચાસણી સાથે બનાવવાથી 6 મહિના પણ તમે રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. હવે અહીંયા એ જ વાટકીથી 1 વાટકી ખાંડ અને અડધી વાટકી મેં પાણી એડ કર્યું છે. 2 વાટકી લોટ સામે 1 વાટકી ખાંડનું માપ એકદમ પરફેક્ટ છે. હવે સરસ રીતે ખાંડને મેલ્ટ કરી લેશું. હવે તમે એવું વિચારશો કે આ ખાંડમાં ના બનાવી અને આપણે બીજી રીતે બનાવીએ તો, જો તમે ગોળમાં બનાવો ને તો તમને સુખડી જેવો ટેસ્ટ આવશે, બરફી જેવો ટેસ્ટ નહીં આવે. અને ખાંડની જગ્યાએ તમે બુરું યુઝ કરી શકો છો, દેશી ખાંડ યુઝ કરી શકો છો અને સાકરમાં પણ બનાવી શકો છો અને આ રીતે ખાંડમાં પણ તૈયાર કરી શકો છો. હું ખાંડમાં બતાવું છું તમને. આ રીતે મિક્સ કરી દેવાની ખાંડને. તમે જુઓ થોડી જ વારમાં ખાંડ છે ને પાણી ગરમ થશે ને એટલે મેલ્ટ થઈ જશે અને આપણે એને પરફેક્ટ મેલ્ટ કરવાની છે. થોડી વાર ચાસણીને કૂક કરવાની છે. તો અહીંયા ખાંડ બધી સરસ રીતે મેલ્ટ કરી લીધી તમે જુઓ. હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે 1 થી 2 મિનિટ આ ચાસણીને કૂક કરી લેશું. એમાં સરસ એવા બબલ્સ આ રીતે આવવા લાગે ને ત્યાં સુધી કૂક કરવાની.
હવે ચાસણીને ચેક કરવાની. આપણે પ્રોપર એક તારની ચાસણી તૈયાર કરવાની છે, તાર ન તૂટે ને એવી ચાસણી. તો અહીંયા તમે જુઓ આ રીતે એક તારની ચાસણી પરફેક્ટ થઈ ગઈ છે. તો ખાસ તમારે જોવાનું, 1 થી 2 વાર આ રીતે ચેક કરવાની. બધી જ વાર એક સરખો તાર થવો જોઈએ. પછી તરત જ ગેસની ફ્લેમ લો રાખવાની અને નીચે ઉતારી લેવાની ચાસણીને, નહીંતર વધારે કડક અને હાર્ડ થઈ જશે. હવે તરત જ આ મિશ્રણ સાથે ચાસણીને મિક્સ કરી દેવાની. જેમ જેમ આપણે મિક્સ કરશું ને એમ એમ આ જે મીઠાઈ છે ને એનું મિક્સર જાળીદાર થતું જશે. તો આ રીતે ચાસણીને મિક્સ કરતા હોય ને ત્યારે તમે ગેસની ફ્લેમ બંધ પણ કરી શકો છો, અને જો ગેસની ફ્લેમ ચાલુ રાખો ને તો એકદમ લો રાખવાની છે અને ચાસણીને મિક્સ કરવાની છે. આ સમયે તમને એવું લાગશે કે ચાસણી છે ને એ પ્રોપર ઝડપથી મિક્સ નથી થતી, તો તમારે થોડી સ્પીડ રાખવાની. તમે જુઓ જેમ જેમ આપણે ચાસણી મિક્સ કરીએ છીએ ને એમાં કેટલી સરસ જાડી પડે છે. તો આ રીતે આપણે સતત એને ચલાવતા રહીશું. તમે જુઓ પેનથી અલગ થવા લાગ્યું છે, ચાસણી બધી એબ્ઝોર્બ કરી લીધી છે. બસ વધારે હવે કૂક કરવાની જરૂર નથી, માત્ર ચાસણીને આપણે મિક્સ કરવાની છે અને આ રીતે પેનથી મિશ્રણ અલગ થવું જોઈએ. બસ ત્યાં સુધી જ કૂક કરવાનું છે. અહીંયા પ્રોપર હવે તમે જુઓ એમાં જાડી પડી ગઈ છે ને, બસ હવે વધારે કૂક કરવાની જરૂર નથી. નીચે ઉતારી લેશું ગરમ ગરમ હોય ને ત્યારે જ, અને તરત જ આપણે એને સેટ કરીશું. તો નાની મોટી જેવી તમને પીસીસમાં સેટ કરવું હોય ને એ રીતની પ્લેટ લઈ લેવાની. હું આ રીતની ટ્રે લઉં છું, એમાં ઘી લગાવી દીધું અને હવે બધું મિશ્રણ આ રીતે તરત જ આપણે એડ કરી દેશું. ઠંડુ થશે ને એટલે તરત જ સેટ થવા લાગશે, તો થોડી સ્પીડ રાખવાની. અને પછી ઉપરથી તમે ગમે તેવા મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી મહિનાઓ સુધી પણ સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય. હેલ્ધી છે, ગ્લુટન ફ્રી છે, તો તમને આ મીઠાઈ ખૂબ પસંદ આવશે. હું ઉપર સિમ્પલ આપણે જે ખસખસના દાણા આવે ને એનાથી જ ગાર્નિશ કરું છું. અત્યારે ગરમી ચાલી રહી છે તો બસ આ રીતે સિમ્પલ ખસખસથી ગાર્નિશ કરી 10 મિનિટ માટે ઠંડી થવા દેશું અને પછી આપણે કટ કરીશું. આ રીતે તમે જુઓ ડ્રાય થઈ ગઈ ને, બસ હવે એમાં તમારા મનગમતા શેપમાં કટ કરી લેવાની. પ્રોપર આ રીતે સેટ થઈ ગઈ છે અને સરસ રીતે મેં કટ પણ લગાવી દીધા છે. આ રીતે સ્ક્વેર શેપમાં સિમ્પલ મીઠાઈને મેં કટ કરી છે. એકદમ સિમ્પલ છે પણ ખાવામાં એટલી ટેસ્ટી અને હેલ્ધી છે કે તમે કોઈ પણ મીઠાઈને પણ ટક્કર મારી દેશે. અને તમે આ રીતે જો બનાવી લીધી ને તો વારંવાર બનાવશો. તમે જો કેટલી પરફેક્ટ બની છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે ને, અને સાથે એકદમ જાળીદાર છે. તો તમને જો આ જુવારના લોટની મીઠાઈ પસંદ આવી હોય ને તો એકવાર ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી, અને રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.